હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા છે ને, ઠંડી લાગે છે ને? બહુ છે વધ્યા કરે છે. મેં તો એવું સાંભળ્યું છે, અંબાલાલ કાકા એવું બોલ્યા હતા બાજુ હું લાયા કે 12 તારીખથી 18 તારીખની વચ્ચે વરસાદ પણ પડશે એવી શક્યતાઓ છે. એટલે હવે ટળમાં વરસાદ પડશે. એમના હાથમાં થોડું છે. અરે યાર, ઉત્તરાયણ છૂટી જશે યાર. એટલે ધ્રુજારી છૂટી જશે એનું શું? લોકો નાવાનું એવોઇડ કરે છે એટલે વરસાદ પડીને આવું સામૂહિક સ્નાન કરાવવાનું. પણ હશે યાર, હવે મરી જઈશું આવું થયું તો. ના ઠંડી તો છે. હા યાર. અરે છે એટલે કેવી, ઘરનો દરવાજો ખોલીએ તો એવું લાગે ફ્રીજનો દરવાજો ખોલી નાખ્યો. હમણાં મારો એક ભાઈબંધ છે ને, ગઢવી, મેં એને ફોન કર્યો. મેં કહ્યું આ કચ્છ રણોત્સવ જવાનો પ્લાન છે. તો મેં કીધું ભુજમાં કેવી ઠંડી? તો મને કે સ્વેટર વેચવા આવેલા ટિબેટિયનો કચ્છી સાલ ઓઢીને ફરે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ઓહો, કેમ આવા બધા અવાજો? સકલા મને તો ડિસેમ્બર યાદ આવે છે. એમાંય ઠંડી તો પડતી હતી જ ને યાર. ત્યારે પણ તમે ક્યાં નહાતા હતા? ભલે ડિસેમ્બર નાવા નતું દેતું, પણ જાન્યુઆરી તો હાથ પગ મોડવે ધોવા નથી દેતું. બાથરૂમમાં અલગ અલગ વસ્તુઓ મારી સાથે વાતો કરે છે. બોલ, હે? મને હમણાં અવાજ આવ્યો. કોનો? કે જાનુ, હે? मुझसे कोई गलती हुई है क्या? एक हफ्ते से थोड़ी ठंडकियां बढ़ गई, आप मुझे इग्नोर कर रहे हो, ऐसा मत करो जान. કોણ બોલ્યું આવું? સાબુ. હિન્દીમાં બોલ્યો સાબુ? હા, ઇન્દોરમાં બને છે ને. અચ્છા. ગરમ પાણી ડોલમાં હાથ નાખ્યો ને તો પાણી બોલ્યું કે એ ઠંડા હાથ તો ના લગાવો યાર. બસ કાકા બસ. હું તો ભગવાનને થેન્ક્સ કહું છું. થેન્ક યુ. કેમ? એમણે આટલો મસ્ત એકદમ ઓર્ડિનરી ચહેરો આપ્યો છે ને કે 4-5 દિવસ ના નાવું ને તો ખ્યાલ નહીં આવતો. બસ કાકા બસ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. લાય આ શિયાળામાં કોણ નવરું છે? હેલો. બધાની સામે રેડિયો પર તમે પ્રદર્શન કરો છો કે તમે નાતા નથી. તો નથી નાવલા, જાન જે થાય થઈ જાય. નાતા નથી, પડી રહો છો, આમ રિલેક્સ જ રહો છો. તો હું કરવાનું શિયાળામાં? બીજું કરવાનું? પહેલું, હા કાકી. એક પરફેક્ટ પુરુષ કેવો હોય? કેવો હોય કહી દે. રોજ સવારે 5 વાગે જાગી જાય, પ્રાર્થના કરે, વાંચન કરે, કસરત કરે, પોતાની પથારી જાતે કરે, પોતાનો ઓરડો જાતે સાફ કરે, કામ કરે, મહેનત કરે, દારૂ ના પીવે, રસોડામાં મદદ કરે, ટાઈમસર જમી લે, રાત્રે રખડે નહીં, નિયમનું પાલન કરે, રાત્રે 9 વાગે સૂઈ જાય. બેવે, હા, આવા પરફેક્ટ પુરુષ ખાલી સેન્ટ્રલ જેલમાં જોવા મળે. જો બોલી ને તું 5 વાગે ઉઠી જાય ને કામ કરે ને જાતે પથારી વાળે, રસોડામાં મદદ કરે, એવું ના બોલી. બધા સેન્ટ્રલ જેલમાં છે. શું સેન્ટ્રલ જેલ? આ બધું ડિસ્ક્રિપ્શન એનું જ છેલી. અને શિયાળો છે યાર, શાંતિ જીવા દે ને શાંતિથી. શું યાર તમે? જિંદગી છે ને માણવા માટે આપી છે. એમ મળેલી જિંદગી જો તમે માણી ના શકતા હો તો તમે સળિયા વગરની જેલમાં છો. વાહ કાકા વાહ. કાલથી હુઈ જ રહેજે. તો નોકરી કોણ કરશે? એ અલગ વાત છે. મૂકી દે, ચાલ. આર્ગ્યુમેન્ટ જ કરે છે. મૂકને મૂક હવે, ચાલ હવે. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, એક મેડિકલ સર્વે આવ્યો છે. આ પેલું HMPV વાયરસ નું ના બોલીશ. ના એનું નથી, અલગ છે. હા, એવું કંઈક આવ્યું છે કે ગાંઠિયાના કારણે એન્જિયોપ્લાસ્ટી વધારે થાય છે. હા, આપણા ગાંઠિયા વણેલા તો એવું કોણ લાવ્યું? ખબર નહીં, એવો સર્વે આવ્યો છે કે ભાઈ ગાંઠિયાના કારણે એન્જિયોપ્લાસ્ટી વધારે થાય છે. જવા દે ને. ખરેખર કહું છું. એટલે બધું ઊભું કરેલું હોય. અમુક આ ખ્યાતિ હોસ્પિટલ જેવી બહુ બધી હોસ્પિટલના કૌભાંડ બહાર આવ્યા છે. સાચી વાત. અને એ જોતા એવું લાગે છે કે એન્જિયોપ્લાસ્ટી ગાંઠિયાઓના કારણે નહીં, આ ગઠિયાઓના કારણે વધારે થાય છે. અને બધા બધું જાણે જ હવે. સોશિયલ મીડિયાનો જમાનો છે. સાચી વાત. હમણાં મારે નામ નહીં દેવું પણ એક મોટા ડોક્ટર છે અમદાવાદમાં. અચ્છા. એવડો મોટો બંગલો છે, એના પાછળ નોકર ચાકર, સિક્યુરિટી રૂમ બહાર કમ્પાઉન્ડમાં. એકવાર હું ગયો તો મેં સિક્યુરિટી વાળાને કીધું, કેમ કે છે ને પેલા ડોગ્સ ને બધું રાખે છે, તો મેં કીધું કૂતરો છે? તો કે ના, હમણાં જ ગાડી લઈને બહાર ગયો કે.
બાપરે. એટલે કહું છું બધા બધું જાણે છે. એમના નોકરને પણ ખબર છે મારો સેટ કેવો છે. મને જ થયું હતું ને, હું મને સેટ છાતીમાં દુખતું હતું તો ECG કરાયો હા તો ડોક્ટર મને કે આયુષ્માન કાર્ડ કે મેડિક્લેમ છે? હા મેં કીધું ના. હા. કે તો વાંધો નહીં, દવાથી આવી રહેશે કે. બાપરે. બાકી જમાવટ કરી નાખા એમણે નક્કી કરેલું. એટલે આ બધું સર્વે બર્વે મોકલા. બરાબર. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, નવા વર્ષમાં એક આશિકે ફેસબુક પર શું લખ્યું છે? આશિક. हाँ कि इतिहास से इतना सीखा गया है હા कि मोहब्बत में प्रेमी से ज्यादा प्रेमिका के बारे में लिखा गया है. તો એ તો બરાબર જ છે ને. એવું પ્રેમિકાનું મહત્વ કોક ઉચ્ચ કક્ષાના રૂલિંગ પાર્ટીના નેતા જેવું હોય. એમ? તમે એની કોઈ વાતનો વિરોધ કરો ને તો ઘણી બધી યોજનાઓથી તમે વંચિત રહી જાઓ. હું તો પરણેલા પુરુષોને પણ કહું છું કે ઘરમાં સ્ત્રીને ભગવાનના પ્રસાદ જેટલું મહત્વ આપવું. અચ્છા. પ્રસાદનો તિરસ્કાર કરો ને તો પાપ લાગે. અને પ્રેમિકા માટે કેવું? એનું પણ મહત્વ ભગવાનના પ્રસાદ જેવું જ રાખવાનું, અચ્છા. પણ મવડીના સુખડીના પ્રસાદ જેવું. હે? ઘરે નહીં લાવવાની. એમ? અચ્છા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા યુટ્યુબ પર જ્યોતિન્દ્રભાઈ એવું કહે છે કે પરિણીત પુરુષ માટે તમે જોરદાર વસ્તુ આટલા વર્ષોથી કીધી જ છે. 2025માં એવી કોઈ બે વસ્તુ કહો કે અમે આખું વર્ષ યાદ રાખીએ. આખું વર્ષને આખી જિંદગી યાદ રાખે એવું કહી દઉં. બોલો ને. નંબર 1, હા. કદી તમારી વાઈફની પસંદગી તરફ હસવું નહીં. અચ્છા, એવું કેમ? કેમ કે તેમાંની એક પસંદગી તમે પોતે છો. હા, એ બરાબર. અને નંબર 2, તમારી પસંદગી ઉપર પણ ક્યારે અભિમાન નહીં રાખવાનું. કેમ એવું? કેમ કે તમારી પસંદગીમાંની એક તમારી વાઈફ પણ છે ને. પણ મેં પરણેલા પુરુષની એક બીજી કમ્પ્લેન એવી સાંભળી છે કે આ બધા ભૂલક્કડ બહુ હોય છે. આજે બધા ભૂલી જાય છે બધી વસ્તુઓ. આ ભૂલક કરતો ખરા. હા, એ જ ને યાર. કારણ કે તે વખતે પ્રાયોરિટી અલગ હોય ને યાર. તું જો, હા. પરણેલો પુરુષ બધું ભૂલશે પણ એના ઘેર મોબાઈલ નહીં ભૂલી જાય. હા, નહીં? હવે કેમ નથી ભૂલી જતો એ તો એ જ જાણે કાંક તો એનો મોબાઈલ. કાકા, એવી કઈ વસ્તુ છે પરણેલા પુરુષના જીવનમાં હા કે જે પરણ્યા પહેલા કે પરણ્યા પછી નથી બદલાતી? એટલે સેમ રેમ. હા. નાનપણમાં તમે તમારા ભાઈબંધના ઘરે એને બોલાવવા જાઓ ને હા. ત્યારે સૌથી પહેલા એના મમ્મી કે પપ્પા બહાર આવે હા, કરેક્ટ. અને તમને એ રીતે જુએ જાણે તમે તાલિબાનથી આવ્યા હોય ને. ફૂલ ડાઉટથી જુએ, આમ અણગમો ચહેરો હોય. હા, બરાબર. હવે મોટા થયા, પરણી ગયા તોય બદલાયું નહીં. હવે મિત્રોની પત્ની એ રીતે બહાર આવે છે. આ એક જ મુદ્દો છે. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા 2025 થયું, તમને લગભગ 10 વર્ષ થયા રેડિયો પર. હા તમે એન્ટરટેન કર્યા લોકોને. હા તમારા જીવનમાં સૌથી મોટું એન્ટરટેનમેન્ટ કયું? એવું સોહમ પૂછે છે. જો થિયેટરમાં પિક્ચર જોવું, ટીવી જોવું, વેકેશન પર જાઓ, પાર્ટી કરો, આ બધું એક તરફ. હા. અને સોસાયટીમાં લાઈવ ઝઘડો થતો હોય ને એ એન્ટરટેનમેન્ટ આખું એક તરફ છે. એટલું બધું આમ તમને મટીરિયલ મળે ને એમાંથી. એમ? હમણાં અમારી સોસાયટીમાં એક હસબન્ડે બાથરૂમમાંથી બૂમ પાડી હા. કે સુધા રૂમાલ આપને. આટલું જ કીધું. અને સુધાએ ચાલુ કર્યું એમ? છે ને કે આજે પણ ભૂલી ગયા ને. હવે હું ચા મૂકે કે તમારો રૂમાલ હોતું. બનિયાન પણ પલાળીને નળ ઉપર ટીંગાઈ દો છો કે એ પણ મારે ઉપાડવાની. નાયા પછી પેલું વાઇપર પણ નથી મારતા. ગઈકાલે તો તમે લાઇટ પણ ચાલુ રાખેલી અને દર વખતે ભીના ભીના બહાર નીકળો છો, આખા ઘરમાં ભીના પગલા પડે છે. પછી એના ઉપર માટી ચોંટે એટલે ઘર ગંદુ થાય, મારે સાફ કરવાનું. એકવાર કે કામવાળી બાઈ લપસી પડી હતી, 3 દિવસ નથી આવી, મારે કેટલું કામ કરવાનું પછી? બાપરે. પતિ બિચારો એટલું જ વિચારતો હતો કે આ નાવા ગયો એ ભૂલ થઈ ગઈ કે લગ્ન કરી નાખ્યા એ ભૂલ થઈ ગઈ. પછી પેલા તરફથી કચકચ ચાલુ થઈ. શું વાત કરે? આખો દિવસ મજા આવેલા. આખી સોસાયટી સાંભળે અને એમાં પાછા 2 જણ વાતો કરે બહાર શું? કે યાર જો ને આ લોકો સવારથી સાંજ સુધી ઝઘડ્યા કરે છે. હા. સારું છે આ બંને ઝઘડાડુઓ એકબીજાને પરણ્યા. હે? એટલે કેવું કે આ 2 જણ જ દુઃખી રહે ને. બાકી આ બંને બીજા કોકને પરણ્યા હોત તો 4 જણ દુઃખી થાત. હવા લોજિક કાઢેલા.
આ તો સોસાયટીમાં બહુ મજા આવે, ફૂલ એન્ટરટેનમેન્ટ. આવું આવું આ ઉત્તરાયણમાં આવું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા મારે છે ને તમને બહુ વખત એક વસ્તુ પૂછવી હતી હા કે તમે વડીલ છો તો વડીલો સાથે પાર્ટી કેમ નહીં કરતા? તમે આમ યંગસ્ટર્સ સાથે કેમ આવી જાઓ છો? તમે કોઈ વડીલોની પાર્ટીમાં એકે વાર બેઠા છો? ના લમણા લે ફિલોસોફી ઠોકી ઠોકીને. એમ આખી જિંદગી ગામની બહાર ના ગયો હોય ને કેવું બોલે ખબર? અમે તો દુનિયા જોઈ છે. અલા જાનેલા, હમણાં તો 2 વેવાઈ પીવા બેઠેલા. શું વાત કરો? તો છોકરાના બાપા કે કેટલું પાણી નાખું? હા. તો છોકરીના બાપા કે ના પાણી નહીં, નો વોટર ઓનલી નીટ કે. હે? તો છોકરાના બાપા કે કેમ? હા. તો છોકરીના બાપા કે દીકરીના ઘરનું પાણી ના પીવાય ને કે. હવે આમાં આવું કાઢ્યું. અને આ વડીલો બધા ફિલોસોફી કેવી ઠોકે ખબર? હા. ભાઈ કે જીવનમાં પૈસા નથી કમાયો પણ ઇજ્જત બહુ કમાયો. હા. આ જે પણ આવું બોલે ને હા. એને કે ગજવા ખાલી રાખીને બજારમાં જાઓ, એ વેમ પણ પૂરો થઈ જશે. કોઈ પૂછતું નહીં, ઇજ્જત કમાવા વાળી. પણ હું તો કહું છું તમારે તો છે ને તમારા સસરા સાથે જ બેસવું જોઈએ શું કરવા? પાર્ટી કરવા. અલા કોચરા વેળા કરેલા તને ખબર નહીં? કેમ? હમણાં છે ને આમ કંઈક ઉભા કશું ખાતા હતા. હા. મેં કીધું હું ખાવ છો? હા. તો કે સિંગ ચણા. હા. મેં કીધું તમારા હાથમાં તો કઈ જ નથી. શું આ ખાલી હાથ હતા? હા તો કે એ તો હું મનમાં ને મનમાં ખાઉં છું. હવે જો કા નથી તો જો કે છે કે મનમાં ને મનમાં જ ખાવું છે તો કાજુ બદામ ખાવ ને યાર. સિંગ ચણા શું કામ? પણ માનસિકતા જ કોચરા વેડાની તો હું કરવાનું? વડીલો સાથે પાર્ટી ના કરાયેલા. સમજી ગયો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.